ભાઈની કોમેન્ટ આવી હતી કે મોટા પાન ગાવું બતાવો. આ બે બીજી નેમ કરવી ત્યાં સુધી જોડ્યા રહો. અને આને પણ ફોનમાં હું વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. જે ઠાકરમાં બધા મિત્રોને આજ સવારમાં આપણે આવી ગયા છીએ મેદાનમાં. જુઓ ગયો પાસે હવે ગયો શાંતિથી બેઠી છે. આપણે ઓલ પર બાવળિયા જઈને બેહવી કોઈ હોય તો. જો આ ગૌ બધી બેઠીને કાંઈક ઊભી ને એવું છે. હમણાં આપણે ઘરે લઈ જઈશું નીણ ખવારો. આપણે આવી ગયા છીએ ગયો પાસે ને અહીંયા છે આપણા મોટા પા. અને એક ભાઈની કોમેન્ટ આવી હતી કે મોટા પાની ગાવું બતાવો. અમારા મોટા પા તો આમાંથી છે મોટા પાની ગાવું 6-7 ગાવું છે. આ લીડી દેવાની છે કઈ હરીભાઈ ગા છે લીલડી અને હરીભાઈ કે દેવાની છે. તો જેને જોઈતી હોય એ કોમેન્ટ કરજો ભાઈ. કેટલા લેવાના જે આવે એ તો પેલા તે પેલા કોમેન્ટ કરજો ગાય ગાલ. પછી હવે આપણે નીકળવી. આપણે ગૌ લઈને વ્યવસ્થિત શેરીમાં જોઈ શકો છો. હરીભાઈની જાય છે આમથી આપણે ગૌ આવી આવે. બીજા બધાને ગૌ આમ જાય. પોલભાઈને ગૌ આમ વહી જાય. આપણે ગૌ એમ ઊભી રહે. પછી આપણે અહીંયા નીચ દેવાનું છે આ સાઈડ અને આ સાઈડ. કારણ કે વાડો એ ભીનો છે. આ લોકો વાડો કેવો છે જો આવું છે. પછી આમ બહુ ભીનો નહીં, વરસાદ નહોતો એટલે તોય ભીનો છે. ને મોટા પાન ગૌ તમને બતાવું. જો આ મોટા પાન ગૌ હવે જાય નહીં. મોટા પાન વાહનની છે એ બધી મોટા પાન ગૌ છે. જો લેવું છે તો આપણે અહીંયા નીચ દેવું શેરીમાં. ત્યાં સુધી તમે જોડ્યા રહો અમારા સાથ. 2 નીણ કરવી પડશે કટકે કટકે. આમ તો આપણે વાડામાં 2 નીણ થતા. પહેલાં એક નીરતા પછી બીજી નીરતા. એમ જો આવું છે. આ વચ્ચે એક જરી ખાડો રહી ગયો છે. પછી નહીં વાંધો આવે એવું આવું છે. તો લાઈક કરો મિત્રો. તરફ આપણે ગયા નિરણ નાખી દીધી છે શેરીમાં ને જોઈ શકો છો તમે. આ રીતે નિરણ નાખી છે 2 બાજુની દિવાલે. મેં તમને હમણાં કીધું એની જેમ. અને જો અત્યારે આપણે ગયા નિરણ ખાય છે શાંતિથી. ગમણમાં નાખી એની જેમ ખાય. જો અત્યારે આપણે નાખ્યા છે 8 પોળા. હવે પાછા આપણે 6-7 પોળા પાછા નાખી દઈશું તો પાણી પૂરી ગયો. અહીંયા નહીં પૂરે આપણે બેહારી આવીશું કારણ કે આ વાહરી જાય એટલા માટે. તો અહીંયા આપણે પહેલાં આગળ આ નીણ હકોરવી પડશે કારણ કે વચ્ચે જેવું તેવું ભીનું છે એટલા માટે. હા તો હમણાં આપણે નિરણ ખાવા દઈએ. જો આ બધું આમ હકોરવું પડશે આમાં એવું છે બધું. આ બધું આમ હકોરવાનું અને આમાં નીણ એક નીણ ખવાઈ દેવી પછી બીજી નીણ ખવાઈ લેવી. ત્યાં સુધી બન્યા રહો અમારે સાથ અને લાઈક શેર કરતા રહીજો. મિત્રો આપણે ગયું એક નીણ ખાઈ ગયા છે અને આપણે જો આ બાજુ તગડી મૂકી છે ઘઉંની. હવે આપણે આ બાજુ નીચ દઈશું આ પોદળા બોદળા લઈને. પછી ત્યાં સુધી આપણે એમ આડા રાખશું ઘઉંને, એમ તગડી રાખશું ને એમ નીચ દેવું એવું છે. તો હવે પાછા આપણે બીજી નીણ કરવી ત્યાં સુધી જોડ્યા રહો. અને આને પણ ફોનમાં શું ખાવું એવું છે. તો લાઈક કરો મિત્રો. અત્યારે આપણે બીજી નીણ કરી દીધી છે ને વાઈ ચૂક્યા છે 11:15. જોઈ શકો છો તમે. આપણે ઘઉં બીજી નીણ ખાય છે અને આમથી આમ કરવાનું. જો અહીંયા બધી રાડા બગાડે છે. આપણે પછી હકોર કરવાનું એક ધારું. અત્યારે પાછા આપણે 6 પોળા નાખ્યા છે. પહેલાં 8 નાખ્યા હતા એટલે 14 પોળા નાખી દીધા ને 14 ઢોર. તો આજ પૂરી. હવે આપણે છે ને અને ખાઈ જાય પછી આપણે જવાનું છે. જો આમનો બગાડ. હા હકોરા કરવાનું છે. પછી હકોરાઈ જાય પછી આપણે શાંતિ બાકડે બેસીશું. એ વેડે પાણી પાઈ આવીશું. મેદાનમાં ઘઉં નીચે આવીશું. મેદાનમાં આપણે બેસી કાંઈકમાં કારણ કે આજે આપણે પાછા અહીંયા બેસીશું. મેં તમને હમણાં કીધું જેમ બધો ગારો કરી નાખીએ કરતાં આપણે બહારવા બેહારી આવીશું. અને આજ લગભગ કદાચ જવાનું થાય તો ડુંગર જવાનું છે. આપણે ઝૂંપડામાંથી કાગળ નહીં નાખીએ. કાગળ નાખવા કદાચ જવાનું થાય તો આપણે બ્લોગમાં જોડી રહીશું. બાકી હવે ડાયરેક્ટ આપણે મળીએ એવડે ગૌ લઈને જઈએ ત્યારે. તો લાઈક કરો. અત્યારે આપણે જઈ રહ્યા છીએ ગાયને એવડે પાણી પાવા માટે. 11:30 રૂપિયા થઈ ગયું છે. મિત્રી ગૌ આપણે આવી આવે પાણી જવાય તેવા રાડા પીડ્યા છે. પાછા જાવ દઈએ ઘડીક રાડા કવડે એવું છે. આપણે આવી ગયા છીએ વેડે. આમથી ગૌ આપણે હેલ્યો હવે પાણી પાછા આપણે મેં તમને કીધું જેમ વયા જઈએ. પાછા થોડાક રાડા પીડ્યા છે કવડી જાય પછી આપણે આમ બેહારવા જાઉં મેદાન બાજુ એવું છે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો મિત્રો. અત્યારે આપણે અહીંયા રાડા જોઈ તો પીડ્યા છે એટલે પાણી પાઈને વ્યવસ્થિત પાછા ને 11:15 જેવો ટાઈમ થયો છે. હવે રાડા બાડા હમણાં ખાવા દેવી પછી આપણે મેદાનમાં જ નહીં ક્યાંક બેહારવા જઈશું. શીખ્યા છે એક અને આપણે જોઈ શકો છો ગયો વાડામાં જ પૂજી હતી અને વાડામાં ગૌ બેઠી છે. બોર કે વાડામાં જ નહીં દેવું એવું છે.
કારણ કે આપણે વાડામાં પૂજી જવાનું કારણ છે આપણે કાંઈ નીકળી ગયા નહીં, કારણ કે આપણે લગભગ હમણાં જવાનું થાય ડુંગર કાગળ નાખવા. અત્યારે મિત્રો વહી શીખ્યા છે 2 અને આપણે ઢોર છે જો વાડામાં. તો આપણે વાડામાં બહાર કાઢીને નીણ નાખી છે, તો નીણ ખાવા રવાના કરી દીધી જો. તો આપણે અંદર તે બારા કાઢી લીધી જો મિત્રો. હવે કાઢ્યા છે આપણે આપલી બાપલી ખોલીને બારા બહાર સીધી નીણ નીરેલી છે એટલે સીધા ખાવા મળે. જોઈ શકો છો મિત્રો, આ રીતે આપણે ગયા નીણ ખાય છે. આમથી આમ જાય આમથી આમ જાય, રાડા બગાડા કરવું જોઈએ આપણે. હવે આપણે કરવાનું કામ કરવાનું, આ ખાઈ લે ત્યાં સુધી. પછી પાછી નીણ નાખવાની છે. આપણે અત્યારે નાખ્યા છે 6 પૂળા, પછી પાછા આપણે નાખશું 7-8 પૂળા જેવું, પણ આ રીતે કટકે કટકે જ નાખવાનું છે. હવે પાછા 5 નાખશું, પછી પાછા 3-4 નાખશું એ રીતે. એટલે વરસાદ આવે તો નીણ બગડે નહીં અને 37 ઢોર નીણ ખાઈ લે, કારણ કે નીણ હવે પૂરી થવામાં છે. અને વહી શીખ્યા છે 2, તો આજ કીધું આપણે વહેલા નીણ ખવાઈ લેવી, કારણ કે જો આમ વરસાદ ચડ્યો છે. જો કે આપણે આવવાનો નથી વરસાદ, પણ આમાં જેવો ચડતો આવે છે, કદાચ આવી જાય તો ઘઉં ભૂચી રહી કરતાં કીધું 2 વાગે નીણ નહીં દીધી તો હમણાં નીણ ખાઈતી થઈ જાય. નીણ ખાઈ લઈને વરસાદ આવે વાંધો નહીં. આપણે ગયા જોઈ શકો છો તમે, નીરણ ખાઈ રહી છે અને રાડા વીજ્યા છે. રાડા બાડા કાવડી રહ્યા પછી બીજી નીણ કરીશું. અને મોટા પા જેવો ગૌ લઈને આવે છે, દરેજ પણ બેહારે નહીં. અત્યારે તમને ક્લિયર બતાવે મોટા પાની કેટલી ગૌ છે. 6 ગૌ છે લગભગ. હું મોટા પા કેમ અત્યારમાં આવી એવા જોઈએ. આ 2, આ 3, આ 4, આ નહીં, આ 5, એ ક્યાં ગઈ? એક મોર વહી ગઈ છે કે 6 છે. 3 ગૌ, 2 ઓળકા, 5 એવું કામ કરશે. જો મોટા પાયલા જાય છે અને આપણી ગૌ અત્યારે એમ્પા નિરણ ખાય છે. આમથી રેડિયર ગૌ આવે છે એ તગડ હોય ને આપણે બાકી અત્યારે હકોર્યા કરવાના રાડા આમાં એવું બધું છે. હમણાં ખાઈ રહી એટલે આપણે બીજી નીણ નિર્વાહી છે. ત્યાં સુધી તમે લાઈક કરો ને જોડ્યા રહો અમારી સાથે. તો મિત્રો અત્યારે આપણે શાંતિથી બેસી ગયા છે, ગરમી બહુ છે પણ બાકડે બેસી ગયા છીએ આપણે શાંતિથી. હકોરીને થાકી ગયા હવે. તો જો ત્યાં રાડા છે પેલા ખાઈ જાય પછી આપણે બીજી નીણ નીરશું એવું છે. આપણે 13-14 પૂળા નાખવાના છે, 5-6 પૂળા નાખ્યા છે. હજી આપણે થોડાક 7-8 પૂળા નાખી દઈએ. અત્યારે મિત્રો વહી શીખ્યા છે અત્યારે 3:30 અને આપણે એક બાજુ ગૌને તગડી મૂકી છે અને આ બાજુ નીચ દેવાનું છે. પછી આપણે ગયો આ બાજુ જવા દઈશું. અત્યારે જો ત્યાં કટકા પીડ્યા છે, પછી ખાઈ ગયા. હવે આપણે આ બાજુ ગૌને ઘડીક હાકેલવી આડા રેવી તો આ બાજુ નહીં રહી જાય, પછી આપણે જવા દેવાના છે. તો મિત્રો અત્યારે આપણે ગયાને નિરણ નાખી દીધી છે અને આમ આપણે આગલીથી ને એટલે એની પર વ્યવા દીધી છે. અને જોઈ શકો છો અત્યારે આપણે ગયો નિરણ ખાય છે શાંતિથી. તો હમણાં આપણે ગયો નિરણ ખાવા દેવી. આ બીજી નીરણ કરી છે, પછી હજી આપણે 4-5 પૂળા નાખી દઉં ખાઈ રહે પછી એવું કામ પાસે જો. તો जुड़िए रहे हमारे साथ, लाइक शेयर करते रहे. તો મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ ગયો લઈને વેડા તરફ. 2 નીણ ખવાઈ છે અને જો આપણે ગયું બધી હાલ્યા આવે છે. હવે સીધા આપણે વહી જઈએ વેડે અને પછી પાછા આપણે નીરશું. થોડું બધું નીરવું પડશે એવું લાગે છે તો જોઈ. તો ગૌ આપણે આવડી હાલ્યા આવે છે અને જો વેડે જઈ રહી છે. તો મિત્રો જોઈ શકો છો આપણે અત્યારે આવી ગયા છીએ વેડે અને અડધી ગૌ આમથી હાલ્યો આવે છે. તો પાણી પાઈને પાછા વીજાવ દઈએ. મિત્રો આપણે વેવા છીએ અત્યારે વેડેથી પાછા અને હવે રાડા પડ્યા છે તો અત્યારે ખાય છે. પછી પાછું જોયું છે નીરવી એવું લાગે તો અત્યારે મિત્રો આપણે ગયા નિરણ નાખી દીધી છે. જે આપણે વેડે પાણી પાઈએ પાછી જો. અત્યારે તો આપણે 4 પૂળા જ નાખ્યા છે આ રીતે. જો પણ ચેક નાખ્યું થોડું બધું ઈંપા નાખ્યું આમ નાખી દીધું છે, કારણ કે 4 પૂળા ઘટતા હતા. આપણે નાખ્યા હતા 11 પૂળા નાખ્યા હતા. કીધું 4 પૂળા નાખી દઈએ તો થઈ રહે ને. અને ગૌ તરસી હતી એટલે આપણે વહેલા પાયા હતા ને કાં ખવડાવીને જવાનું હતું પણ ગૌ ઓટોમેટિક હાલવા મળી હતી એટલે આપણે પાયા હતા. તો હવે 4:45 થઈ ગયા છે. નીણ બીણ ખાવા દઈએ આપણે, આગળનું જોયું જાય. વહી શીખ્યા છે અત્યારે 10:10 અને હવે આપણે ગયોને બાંધી છે કમ્પ્લીટલી. જોઈ શકો છો તમે ગયો આપણી નિરણ ખાઈ ગઈ છે અને પછી આપણે કંઈ પાવા ગયા નથી, કારણ કે આપણે 4 વાગે પાયા હતા અને હવે કીધું પછી જઈશું આપણે પાવા. તો અત્યારે જો આ રીતે આપણે ગયો બધી બાંધી છે અને બકરા આપણે આવી ગયા છે. પણ અહીંયા જે એટલાકમાં ખાડો રહી ગયો છે આપણે એ થોડુંક વાંધો છે. બાકી એમ પણ બધી બકરા બેઠા રહેશે. હવે બીજું તો શું, અહીંયા બેઠા રહેશે. આ બધી ટાંકડી છે જો, આ બધી અમે ફરતા બેઠા રહેશે. અહીંયા ખાડો પડશે થોડોક.
હવે આપણે ગાયોને હમણાં દોવાની શરૂઆત કરીશું 6:30 આજુબાજુ. પછી અત્યારે તો હજી 10:10 થઈ છે જુઓ. તો હવે મિત્રો આપણે ગાયોને દોવા મળશું હમણાં ઘડીક રહીને. બાકી આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય.